મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં રહેતા એક પરિવારના 4 સભ્યોના કરુણ મોતની અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. શનિવારની રાતે આ પરિવારે સાથે મળીને જિયાફત માણી, જેમાં બિરયાની અને પુલાવ જેવી વાનગીઓ પીરસાઈ હતી. નવાઈની વાત એ છે કે જે 5 સંબંધીઓએ માત્ર ભોજન લીધું હતું તેમને કંઈ જ ના થયું, પરંતુ જે 4 સભ્યોએ રાત્રે 1 વાગે તરબૂજ ખાતું તેમણે જીવ ગુમાવ્યા. 44 વર્ષના અબ્દુલ્લા ડુડાકિયા, તેમની પત્ની નસરીન અને 2 દીકરીઓ આયશા અને જૈનબ મોતને ભેટ્યા. રવિવારની સવારથી જ મોતનો આ સિલસિલો શરૂ થયો હતો. સૌથી પહેલાં 12 વર્ષની જૈનબે દમ તોડ્યો અને જોતજોતામાં થોડાક કલાકોના અંતરે આખો પરિવાર કાળના ખપ્પરમાં હોમાઈ ગયો. ડૉક્ટરો પણ આ કિસ્સાથી અત્યંત મૂંઝવણમાં મુકાયા છે. જે હોસ્પિટલના નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર વાસી તરબૂચ ખાવાથી આટલી ઝડપથી 4 લોકોના મોત થાય માનવું ખૂબ મુશ્કેલ છે. તેઓ ચોખ્ખી વાત કરી રહ્યા છે. આ કંઈ ટિપિકલ ફૂડ પોઈઝનિંગનો કેસ નથી. આ આઘાતજનક ઘટના બાદ હવે દરેકના મનમાં એક જ સવાલ છે કે શું તરબૂચ ખાવું ખરેખર સુરક્ષિત છે કે નહીં.